નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ આજે વડોદરા સહિત રાજ્યભરમાં ઈદ ઉલ ફિતરની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રમઝાન ઈદના તહેવારને લઈને વહેલી સવારથી જ ઈદ મસ્જિદમાં એકઠા થયેલા મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઈદગાહ આજે ભક્તિ અને ભાઈચારાના રંગે રંગાઈ હતી. ઈદ ઉલ ફિતરના પવિત્ર અવસરે અહીં યોજાયેલી વિશેષ નમાઝમાં મોટી સંખ્યામાં નાના મોટા સૌ કોઈ જોડાયા હતા. નમાઝ પૂર્ણ થતાની સાથે જ સમગ્ર મેદાન ઈદ મુબારકના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મુસ્લિમ બિરાદરોએ એકમેકને ગળે ભેટીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બાળકોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. જેઓ એકબીજાને મળીને ઈદની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. નમાઝ બાદ ખતીબ સાહેબે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ઈદનો અસલી સંદેશ એટલે કે ભાઈચારો અને માનવતાના માર્ગે ચાલવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે દેશમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તેવી ખાસ પ્રાર્થના પણ કરી હતી. આજે ગાજરાવાડી ખાતે આવેલ ઈદગાહ મેદાનમાં ઈદગાહ મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરવામાં આવી અને મુસ્લિમ સમાજ તરફથી બહોળા પ્રમાણમાં આવી અને નમાઝ અદા કરવામાં આવી છે. તમામ મુસલમાનોનું હાર્દિક રીતે સ્વાગત કરી અને આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજે આ ઈદગાહ માટે જેટલું બી કાર્ય કરવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરફથી અને વોર્ડ નંબર 14 તરફથી એનો બી હું આભાર વ્યક્ત કરું છું. વડોદરા શહેર પોલીસ કમિશનર તરફથી વિશેષ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું, સાથ સહકાર આપ્યો, એના માટે બી હું આભાર વ્યક્ત કરું છું. તેમજ જે પોલિટિકલ જેટલા બી મેમ્બરાન છે એ તમામે મને સાથ સહકાર આપ્યો છે, એનો બી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી અવાજ આવામમાં પહોંચે છે તો આ મીડિયાનો બી હું આભાર વ્યક્ત કરું છું. રબ તાલા તમારી તંદુરસ્તી કાયમ રાખે અને સાથે સાથે તમે સારી રીતે ફરજ નિભાવો જાગૃત નાગરિક તરીકે, એનો બી હું આભાર વ્યક્ત કરું છું. વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું. આપણી વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, તો એ વિરુદ્ધ જે છે અકબંધ રહેવું જોઈએ અને એ પ્રમાણે હળીમળીને આપણે એકબીજાના તહેવાર મનાવવામાં આવે અને સારી રીતે ઉજવાય તેવી હું અલ્લાહ તાલા પાસે દુઆ પણ કરું છું અને સાથે મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે એવી રીતે આપણે વર્તન રાખીએ. હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.